નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને ગુડ મોર્નિંગ. થોડોક ગરમી, થોડોક વરસાદના માહોલમાં તમારું આછી છાતીએ સ્વાગત કરું છું. મિત્રો, આપણે કાલે જે એક લાસ્ટ સમ જે તમને એક્સરસાઇઝમાં આપેલો હોમવર્કમાં, એ સમને લઈને તમને થોડો ઇશ્યુ આવ્યો હશે. સમ હું બરાબર પહેલાં એકવાર વાંચી લઉં અને એમાં એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે તેની વાત કરી દઉં, પછી આજે આપણે નવું કન્ટિન્યુ ચાલુ કરીએ. ઓકે. The mean and the variance of the binomial distributions are 3.9 and 2.73. Find the number of Bernoulli trials conduct in the distributions and write px. એટલે બેઝિકલી કંઈ કરવાનું છે નથી. તમારું આવું આવ્યું હશે, P0.3 આવ્યું હશે, same as Q0.7 આવ્યું હશે, and after that you find n equal to 30. હવે તમને એમ કીધેલું છે કે બર્નોલી ટ્રાયલ્સ એન્ડ પીએક્સના ફોર્મેટમાં લખો, તો કરવાનું કંઈ નથી. શર્મા જરાક પણ શરમાયા વગર જોઈ લે. NCX P⁻x Q⁻n-x, બરાબર. અને બર્નોલી ટ્રાયલ્સ કહેવાય, એટલે મીન્સ કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ કહેવાય. તો એનની જગ્યાએ 13 મૂકો, એક્સની મૂકો, એઝ ઇટ ઇઝ રાખો, ઇન્ટુ પીની જગ્યાએ 0.3 મૂકો, ક્યુની જગ્યાએ 0.7 મૂકો, એન એટલે 13 - x. ઓકે. અને અહીંયા આપણે એવું લખી દેવાનું, વેર x ઇક્વલ ટુ 1 2 3 13 સુધી. એટલે ઇન શોર્ટ તમારે જો સમ ગણવો હોય તો એક્સની જગ્યાએ 1 મૂકતા રહેજો, 2 મૂકતા રહેજો, 3 મૂકતા રહેજો, 4 મૂકતા રહેજો, 13 સુધી તમે જતા રહેજો. ઓકે. Putting x equal to 1 as well as x equal to 2 as well as x equal to 3, still x equal to 13. ઓકે. એટલે આને બર્નોલી ટ્રીઝ અને px ફોર્મ કહેવાય. સમજ પડી? આજનો સમ બહુ જોરદાર છે, બહુ જોરદાર છે. એટલે તમે ખુશ થઈ જશો. ખુશ એટલા માટે થઈ જવાના છે કે આ સમમાં આપણે એટલે કે તમે ને હું 4 માર્ક લેવાના છે. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ સમમાંથી જ 1-2 સમ પૂછાય આમાંના રીતના, એટલે મજા આવી જાય તેવું છે. વેરી આઈએમપી કરી દેજો, ભયંકર આઈએમપી કરી દેજો, હિંમત હોય તો ખૂનખાર આઈએમપી બી કરી દેજો. પૂછાય એવો સર. ફોર બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ n equal to 10, n equal to 10, px equal to 5 equal to 2px equal to 4. Then find the probability of success and also find mean and variance. Also find mean and variance. Okay. ચાલો, હવે તમને આટલું આપી દીધું કે n equal to 10, અને બીજી એક સેમ એઝ કન્સ્ટ્રેન્ટ ટાઈપ આપી દીધું કે px equal to 5 equal to 2px equal to 4. એટલે આની જેટલી વેલ્યુ છે એટલે 2px equal to 4 ની થાય. આ સમ મારે તમને તદ્દન દેશી મેડ ઇન દેવધાના ફોર્મેટમાં ચલાવી દેવો છે, એટલે બીજું કોઈ કન્ફ્યુઝન નહીં આવે. સ્ટુડન્ટ્સ, x equal to 5 equal to 2px equal to 4. ઓકે. આ બધુંમાં આપણને એટલું કંઈ ખબર નહીં પડે કે સમ કેવી રીતે સ્ટાર્ટ કરવાનો. તો ક્વેશ્ચન ઇઝ ધેટ હાઉ ટુ કેલ્ક્યુલેટ ધીસ સમ. બીજું કંઈ નહીં કરવાનું. અકોર્ડિંગ ધ ક્વેશ્ચન્સ for binomial distributions, they already described that this distributions is based on binomial distributions નો સમ છે. ઓકે. એટલે આપણે એટલું મગજ કહેવાનું કે બાયનોમિયલ નો ફોર્મ્યુલા શું, એટલે પહેલા છે ને બંને બાજુ બાયનોમિયલ નો ફોર્મ્યુલા મૂકી દેવાનો. NCX P⁻x Q⁻n-x. આ બાજુ બે એ લોકો આપેલા એટલે લખવાના.
NCx p raised to x q raised to n minus x. ઓકે, હવે કઈ જ નહીં કરવાનું, ભાવસાર શક્તિ પ્રમાણે કિંમત મૂકતા જવાનું, વેલ્યુ મૂકતા જવાનું, જ્યાં આવે ત્યાં અટકી જવાનું, નહીં ખબર પડે ત્યાં એ ત્યાં જવાબ જ હશે. જોઈ લઈએ. n 10, x એટલે 5, p વેલ્યુ નથી ખબર, રહેવા દો, x એટલે 5, q વેલ્યુ નથી ખબર, રહેવા દો, n minus x 10 minus 5. ડન. 2 as it is. n એટલે કેટલા? 10. x એટલે કેટલા? ઓકે. p વેલ્યુ ખબર છે, as it is. x એટલે q વેલ્યુ ખબર છે, 10 minus 4. પડી સમજ? ચાલો, 10 C5, 10 into 9 into 8 into 7 into 6, 5, 5 4 3. હાથોને બી ને કરી દઉં તો 252 p raised to 5 q raised to 10 minus 5 means 5. Okay, same. 2 as it is. 10 C4, 10 C4, 2 1 0 કરી જોજો. 2 p raised to 4 q raised to 10 minus 4 means 6. ડન. આગળ ચાલીએ. p raised to 5 q raised to 5, 2 into 2 10 એટલે 420, p raised to 4 q raised to 6. ઓકે. ના, હવે શું કરવાનું? કંઈ નહીં, જે મોટી વેલ્યુ છે ત્યાં નાની વેલ્યુ મૂકી દેવાની. તો અહીંયા 420 છે ને 5 to 5 છે એટલે આ બાજુ જાય, બટ મલ્ટી થાય, ડિવાઈડ થાય, મલ્ટી છે એટલે p raised to 5 and p raised to 4 એટલે આ બાજુ જાય, q raised to 5 q raised to 6 એટલે આ બાજુ. ઓકે. ના, $420 divided by 252, so 1.67. આ તો તમે એઝ ઇટ ઇઝ કરી નાખો, બટ અહીંયા કેવી રીતે કરવાના? હવે કેલ્સી પર થાય નહીં થાય ને, એટલે તમને ખબર આમાં માઇનસ થાય, 6 minus 5 સેમ એઝ this side, 5 minus 4. ઓકે, સમજ પડે છે ને અહીંયા સુધી? તો ફાઇન. હવે જોઈ લો, p raised to 1 5 minus 4 means q raised to 6. સમજ પડી? ખ્યાલ આવે ને? હવે મેન પેલા સુલતાન વાળો દાવ, સુલતાનનો જે દાવ છે ને એ હવે થાય અહીંયા મેન. હવે શું કરીએ? તો હવે કઈ નહીં, આપણને એટલું ખબર, q means 1 minus p ને, so putting 1 minus p instead of q. બરાબર? હવે આગળ ચાલીએ. હવે શું કરીએ? 1.67 into 1, so 1.67 minus 1.6 into p, 1.67 p. ઓકે, સમજ પડે છે ને? ચાલો, હવે શું કરીએ? હવે આ બાજુ આવે p plus 1.67 p equal to 1.67. Okay, so this called 1p and 1.67, that means 2.67p equal to 1.67. So what we do next? 2.67 divide p equal to 1.67 divided by 2.67.
0.625. Okay. Now this is called the probability of success. Okay, probability of success. If the P equal to 0.625, then Q equal to 0.375. Okay, very good. Now another question. They also given that find the value of mean. Mean means NP, N into P. Okay. And what is the value of N? 10. And what is the value of P? 0.625. So the mean is 6.25. Okay. Variance. So what is the formula of variance? NPQ. 10 into 0.625 into 0.375. 2.34. Okay. If they mention that also find the value of standard deviation. So what is the formula of standard deviation? Standard deviation means SD square root of variance, that's called standard deviation, 1.53. Okay. Now once more. Okay, once more. एक बार पास. For the binomial distributions n equal to 10 and px equal to 5 equal to 2px equal to 4, then find the probability of success and also find the mean and variance. બરાબર, તમને બીજું કંઈ નથી કીધેલું, તમને n ની વેલ્યુ આપી અને આ એક આપી દીધું સેમ એઝ કન્સ્ટ્રેન્ટ. પણ તમને એટલું ખબર છે કે આ સમ બાયોનોમિયલનો છે, એટલે અત્યારે તો વી આર ટોટલી બ્લેન્ક. બરાબર છે, આપણને નથી ખબર કે હાઉ ટુ સ્ટાર્ટ ધીસ સમ, પણ આપણને એટલું જ ખબર છે કે ઇટ્સ અ સમ ઇઝ ધીસ સમ ઇઝ બેઝડ ઓન બાયોનોમિયલ. સો પુટિંગ ધ ફોર્મ્યુલા ઓફ બાયોનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ, NCX p raised to x q raised to NCX p raised to x q raised to n minus m x equal to 2 NCX p raised to x q raised to n minus x. Okay. હવે જ્યાં જ્યાં વેલ્યુ મૂકવાની છે, પુટિંગ n equal to 10 same as x equal to 5 this side and x equal to 4. NCX 10C5, P same as x means 5, Q same as n minus x, 10 minus 5 equal to n means 10, cx means 4 into p raised to x, q raised to 10 minus 4, 10 minus 4 because x equal to 4, 10c5 252, p raised to 5, p raised to 5, q raised to 10 minus 5 means q raised to 5 equal to 2. 10c4 means 210, q raised to p raised to 5. 10 minus 4 means q raised to 6. 5 210 divided into 2, so 420. Now હવે જે વેલ્યુ છે મોટી વેલ્યુ તની ત્યાં આપો, નાની વેલ્યુને ચેન્જ કરો. સો 525, p raised to 5, p raised to 4, so p raised to 4 divide manner, q raised to 5, q raised to 6, q raised to 420 divided by 255, that means 1.67. આ તો તમારે મલ્ટીકેલ્સની પર નહીં થાય, એટલે 6 minus 5 same as 5 minus 4. So 5 minus 4 into 1, so p 1.67, q 6 minus 5 q. અહીંયાથી પાછો બીજો એક પંચ ચાલુ થાય,
કયો પંચ? હવે શું કરવું? તો Q ઇક્વલ ટુ 1 માઇનસ P. ઓકે, જો તો અહીંયા લખી રાખું, લખવાની એમ નો નીડ ટુ રાઇટ, બટ ઇફ યુ કન્ફ્યુઝ. Okay, now 1.67 into 1, 1.67. 1.67 into P, 1.67 P. So, હવે શું કરીએ? 1.67 P આ બાજુ આવે એટલે P માઇનસ હતા પ્લસ થઈ ગયા. P plus 1.67 P equal to 1.67. 1 and 1.67, that means 2.67 P equal to 1.67. So P equal to 2.67. 1.67 divided by 2.67, the value of P is 0.625. If the value of 0.625, Q equal to 1 minus P, that's why the value of Q is 0.375. Okay? Now, mean. The formula of mean is NP. N10, NP 0.625. So the value of mean is 6.25. Also, the value of variance, the formula of variance is NPQ, N10 P 0.2625 and Q 0.375. So the value of variance is 2.34. And same as the standard deviation means the square root of variance. Square root of variance, the value of variance is 234. So the square root of 234, that means the standard value of standard deviation is 1.53. Okay? સેમ સમ તમને હોમવર્કમાં આપું, આ સમ તમે ખાસ કરી દેજો, બરાબર? આ બેસ્ટ સમ છે આજે મલાઈદાર, બરાબર કરી દેજો. નવી એક્સરસાઇઝ નથી, કન્ટિન્યુ, બટ આ સમને ભયંકર આઈએમપી કરવો. ઓકે? નહીં સમજ પડે તો કોલ મી એની ટાઈમ. જય શ્રી કૃષ્ણ, ટેક કેર.